કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય જીવ વિજ્ઞાનના ચેપ્ટર 18ના તાસ 2માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તાસ 1 ને જરાક યાદ કરો. તાસ 1 માં આપણે દેહ જળ શબ્દનો અર્થ જોયો હતો કે જીવંત કોષોમાં જરૂરી દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહનનું કાર્ય કરતું વિશિષ્ટ પ્રવાહી, આપલે કરતું વિશિષ્ટ પ્રવાહી એટલે દેહ જળ. વાદળી અને કુષ્ઠાંતરી જેવા સજીવોમાં શરીર ગુહા નામની એક રચના આવે, જે આસપાસના પાણીનું પરિવહન કરી અને આ પદાર્થોને આપલીની સાનુકૂળતા કરી આપે છે. જટિલ સજીવોમાં આ માટે એક વિશિષ્ટ પ્રવાહી આવે, અને મનુષ્ય અને ઉચ્ચ કક્ષાના સજીવો એટલે કે પ્રાણીઓમાં દેહ જળ તરીકે સામાન્ય ઉપયોગી રુધિર છે, જે બધા દ્રવ્યોનું વહન કરે. અને કેટલાક વિશિષ્ટ પદાર્થોના વહન માટે બીજું દેહ જળ, પેશી જળ, જેનું નામ હતું લચિકા એની કે પેશી જળ. વિદ્યાર્થી મિત્રો, તમને એક બાબત ધ્યાન રાખજો કે આગળના તાસનું રિવિઝન સાથે સાથે થતું જાય, જેથી આપણને એ તાસમાં કેટલું આવ્યું યાદ આવે ફરીવાર. અને આવા નામ પણ યાદ રાખવા. નીટમાં ઘણી વખત આવા નામનો પ્રશ્ન થતો હોય છે ફરીવાર. છેલ્લા 2 વર્ષના અને આમ તો પહેલેથી બાયોલોજીના નીટના પેપરમાં મોટા ભાગે ટેક્સ્ટ બુક એનસીઆરટીની જે ટેક્સ્ટ છે એ જો વ્યવસ્થિત રીતે, સંપૂર્ણ રીતે અહીંથી જેમ તમને માર્ગદર્શન આપવામાં આવે એ રીતે થઈ જાય તો નીટની બાયોલોજીની તૈયારી એટલી પૂરતી છે, 99% પૂરતી છે. તો અહીંયા આ બાબતોને ખાસ ધ્યાન રાખજો. રુધિર અને લસિકા એવા બે દેહ જળ છે જે મનુષ્યમાં જરૂરી પદાર્થો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહન માટેનું કાર્ય કરે છે. રુધિર એમાંનું એક દેહ જળ રુધિર વિશે જોયું. રુધિર શું છે યાદ કરો. આ બાજુમાં આપણે લખ્યું હતું. રુધિર લાલ રંગની વિશિષ્ટ પ્રવાહી સંયોજક પેશી છે, જેમાં 3 ઘટકોના નામ લખ્યા હતા, પણ મુખ્યત્વે 2 ઘટકો, રુધિર રસ અને રુધિર કોષો. 55% રુધિર રસ, 45% રુધિર કોષો. લાલ રંગ શું કામ છે? તો રુધિરમાં એક રુધિર કોષ આવેલો છે, સંગઠિત એક ઘટક આવેલો છે. રુધિર કોષમાં એક રક્તકણ RBC, આના બંધારણમાં લોહ તત્વ યુક્ત આયર્ન Fe યુક્ત સંયુગ્મી એક પ્રોટીન હિમોગ્લોબિન Hb આવેલ છે, જેના કારણે રુધિરનો રંગ છે એ લાલ છે. એ આપણે જોયું. આગળ રુધિર રસ વિશે જોયું. યાદ કરો, રુધિર રસ રંગ યાદ કરીએ છીએ. રંગ આછા પીળા રંગનું ઘટ્ટ એટલે કે સ્નિગ્ધ પ્રવાહી છે. કુલ રુધિરમાં 55% રુધિર રસ હોય. રુધિર રસના બંધારણમાં શું હોય યાદ કરો? પાણી 90 થી 92%, પ્રોટીન 6 થી 8%, નત્રલ બીજું નામ, 3 પ્રોટીન, ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ અને આલ્બ્યુમિન્સ. ફાઇબ્રિનોજન રુધિર ગંઠાવામાં, ગ્લોબ્યુલિન્સ રોગ પ્રતિકારકતા માટે, અને આલ્બ્યુમિન્સ આશ્રુતિના નિયમન માટે. પાણી શરીરમાં જળવાઈ રહેવું ખૂબ જરૂરી છે. આ બધા વિશે બહુ ડીપમાં જઈ શકાય એટલું છે, પણ અત્યારે આપણે ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખીને આગળ આવીશું. ખનિજ આયનો, મિનરલ્સ, Na+, Ca+2, Mg+2, SCO3-, Cl-, પોષક તત્વો, ગ્લુકોઝ, એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવો. એના ઘટકોમાં બંધારણમાં ન આવતું પણ એના વહન થાય છે રુધિર રસમાં હોય ત્યારે. અને રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો.
અને આ યાદ આવે રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા ઘટકો જ્યારે યાદ આવે ત્યારે સીરમ શબ્દ યાદ આવે. સીરમ હું તું વ્યાખ્યા યાદ કરો. રુધિર ગંઠાવાની ઘટના સાથે સંકળાયેલા ઘટકો સિવાયના રુધિર રસ, એ ઘટકો સિવાયનું રુધિર રસ એને સીરમ કહેવામાં આવે. એટલી બાબત આપણે આગલા તાસમાં જોઈએ. આજે એમાં આગળ આવી તો ફરીવાર આપણા કોષ્ટકને આગળ વધારીએ. જેમાં એક બાબતથી તમે પરિચિત છો. કોષ્ટકમાં જોઈએ આપણે કે ભાઈ દેહ ની અંદર આગળ આવીએ આપણે આમ તો અહીંયા આવે રુધિર અને બીજું આવે લસિકા, પેશીજળ. હવે આગળ આવીએ રુધિર માટે બ્લડ. હવે આગળ આવીએ રુધિરમાં પાછા બે પ્રકારનું, એક રુધિર રસ અને બીજું રુધિર કોષો, જેનું બીજું નામ છે સંગઠિત ઘટકો. ફોર્મેટ ઇલેમેન્ટ્સ અંગ્રેજીમાં જેને કહેવાય સંગઠિત ઘટકો, રુધિર કોષો. તો આ ભાગ આપણે જોઈ લીધો આગલા તાસમાં. આનો સાર પણ તમે લખી લીધો છે. આજે આપણે આના ઉપર ચર્ચા કરવા જઈએ છીએ. રુધિર કોષો આપણે અગાઉ પણ જોઈ ગયા કે ભાઈ રુધિર કોષો જે છે, આ રુધિર કોષો એ રુધિરમાં 45% પ્રમાણમાં હોય. રુધિર કોષો છે એ રુધિરમાં 45% પ્રમાણમાં હોય. એટલે તમે સમજી ગયા છો 45%. કે આપણે રુધિર રસમાં ઉદાહરણ આપ્યું હતું કે 100 લીટર રુધિર હોય તો એ કુલ રુધિરમાં 55 લીટર રુધિર રસ હોય અને 45 લીટર રુધિર કોષો. હવે આપણે એમાં આગળ હાલીએ તો રુધિર કોષોમાં એક પોઈન્ટ પહેલો કે 45% પ્રમાણમાં રુધિર કોષો છે એ રહેલા છે રુધિરમાં, મનુષ્યના રુધિરમાં. એ મનુષ્યના રુધિરની વાત છે. આ તો વાત એવી એટલે કહી દઉં કે દેડકામાં રુધિર રસ જે છે, રુધિર રસ એ 80% છે અને રુધિર કોષો જે છે એ 20% છે. એટલે દરેકના રુધિરમાં રુધિર રસ અને રુધિર કોષોનું પ્રમાણ સમાન હોય એવું માનવું નહીં, અલગ અલગ હોય. અત્યારે જે વાત થઈ રહી છે મનુષ્યના રુધિરની વાત થઈ છે. દેડકામાં 80 જેમ 20 હોય. આગળ આવીએ તો મનુષ્યના રુધિરમાં રુધિર કોષોનું પ્રમાણ છે એ 45% અને 3 પ્રકારના રુધિર કોષો છે એ રહેલા છે. અહીંયા આપણે 3 પ્રકારના રુધિર કોષો વિશે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ ખૂબ મહત્વનો છે. એટલા માટે કે તાસ પૂરો થયા પછી હું તમને એક રિપોર્ટ બતાવીશ. જે રિપોર્ટ અત્યારે લગભગ આપણા બધાના ઘરોમાં થતા હોય છે, બ્લડનો રિપોર્ટ થતો હોય છે. અને બ્લડના રિપોર્ટમાં આજ આપણે જે ભણવાના છે એ બધું એનું નોર્મલ પ્રમાણ અને હાલનું રિઝલ્ટ શું છે એ બતાવતા હોય છે. તો તમે આજનો તાસ છે એ નીટ માટે તો અગત્યનો છે. બાયોલોજીના પુસ્તકનો એક પોઈન્ટ ભણવાના સંદર્ભમાં મહત્વનો છે. પણ સાથે સાથે આપણને રોજિંદા જીવનમાં આપણા શરીરના બંધારણમાં, રુધિરમાં આ ઘટકોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એક આરોગ્ય વિષયક માહિતી માટે પણ ખૂબ મહત્વનો છે. તો આપણે આગળ આપણા તાસના વધારમાં હાલીએ તો રુધિર કોષો છે એ મનુષ્યમાં 3 પ્રકારના સામાન્ય રીતે રુધિર કોષો રહેલા હોય. 3 પ્રકારના રુધિર કોષો. 3 પ્રકારના રુધિર કોષો રહેલા હોય. આપણે જોઈએ એક પ્રમાણ છે, એક પ્રકાર છે. 3 પ્રકારના રુધિર કોષો રહેલા હોય. મુખ્યત્વે 3 પ્રકારના રુધિર કોષો રહેલા હોય. એમાંનો એક પ્રકાર છે રક્તકણ. આનું નામ રક્તકણ શું કામ છે એ આપણે હમણાં જોઈએ. બીજું છે શ્વેતકણ અને ત્રીજું છે ત્રાકકણ. આ 3 પ્રકારના રુધિર કોષો આપણા શરીરમાં રહેલા હોય. સંગઠિત ઘટકો આપણા શરીરમાં લોહીમાં રહેલા હોય, રુધિરમાં રહેલા હોય. આનું નામ રક્તકણ છે. એ આપણે થોડુંક અગાઉ રુધિરમાં જોયું કે રુધિરમાં લોહ તત્વયુક્ત સંયુગ્મી એક પ્રોટીન હિમોગ્લોબિન રહેલું હોય પણ એ રક્તકણમાં હોય, આના બંધારણમાં હોય. એટલે આનું નામ રક્ત. રક્ત એટલે લાલ કણ, લાલ કણ એમ પણ થઈએ કે લાલ રંગના રુધિર કણ. જોજો હવે આપણે સમજતા જઈએ. ખાસ કરીને ત્રણેય વિશે
આમાં અમુક મુદ્દા આવશે, ત્રણેયના નામ આવશે અલગ અલગ, જો ખાસ ધ્યાન રાખજો. ત્રણેયના 2-3 નામ આવશે ને નીટમાં આવા નામ યાદ રાખવા ખૂબ જરૂરી છે. હમણાં મેં કીધું કે એનસીઆરટીની ટેક્સ્ટમાંથી જ મોટા ભાગનું આવે, એ વાત બરાબર છે, પણ એનસીઆરટીની ટેક્સ્ટમાં આવી બધી બાબતો આપણે તૈયાર કરવી જરૂરી છે. તો ત્રણેયના નામ આવશે, રુધિરમાં એનું પ્રમાણ આવશે, ઉત્પત્તિ આવશે. જોજો હું આવશે નામ, એનું પ્રમાણ, કેટલી સંખ્યામાં કોષો રહેલા હોય, એની ઉત્પત્તિ, પછી એની કઈ બંધારણમાં જે કઈ ઘટના આવતી હોય એ બધું એમાં આવશે. તો પહેલા તો 3 કણો રહેલા છે, નામ યાદ હોવું જોઈએ: રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. હું સૌથી પહેલા આ બે તમને આમ તફાવતના રૂપમાં સમજીએ. ઘણા એવા મુદ્દા હશે કે જે આમાં હોય પણ આમાં ન હોય, પણ તફાવતના રૂપમાં આપણે સમજશું તો તમને છે એ વધારે સમજવામાં મજા આવશે. તો સૌથી પહેલા રક્તકણના જે બીજા નામ છે એ હું લખું છું. તો એક નામ છે એનું ઇરિથ્રોસાઇટ, અંગ્રેજીમાં એને ઇરિથ્રોસાઇટ કહેવામાં આવે. અમુક એવા નામ હોય જે નામ થોડાક આપણે યાદ રાખવા પડે, આપણે એટલે લખતા હોય છે જેથી આપણા સમક્ષ ઝાઝો ટાઈમ રહે. તો રક્તકણને એક ઇરિથ્રોસાઇટ કહેવામાં આવે. તો શ્વેતકણને લ્યુકોસાઇટ, અમે લખ્યું છે જો લ્યુકોસાઇટ. ઇરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ આ એનું નામ છે. આનું બીજું નામ છે RBCS. તો આનું બીજું નામ છે WBCS. તમે ઘણા ખબર પડી ગઈ છે. RBCS એટલે હું? R એટલે રેડ, B એટલે બ્લડ, C એટલે સેલ્સ. અહીં ખબર પડી ગઈ છે. WBC એટલે હું? તો ભાઈ વ્હાઈટ, બાકીનું કોમન છે, વ્હાઈટ, બ્લડ, સેલ્સ. તો રક્તકણનું નામ જોજો, યાદ રાખજો, દઢીકરણ કરતા જજો, એકવાર બે વાર મનન કરતા જજો. આપણે પહેલા તાસમાં તમને કીધું કે બાયોલોજી વિશે, થિયરિકલ વિશે છે, એને યાદ રાખવા માટે જેટલું મનન થાય એટલું સારું. એટલે તમારા મગજમાં પહેલા 3 કણ: રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. રક્તકણનું બીજું નામ ઇરિથ્રોસાઇટ્સ, આનું લ્યુકોસાઇટ્સ, RBC, WBC. આગળ રક્તકણ છે એ વધુ સંખ્યામાં રહેલા હોય, જ્યારે શ્વેતકણ છે એ રક્તકણની સાપેક્ષમાં ઓછા પ્રમાણમાં રહેલા હોય. જો મુદ્દા યાદ રાખજો, નામ વધુ સંખ્યામાં રહેલા હોય, રક્તકણની સાપેક્ષે ઓછા પ્રમાણમાં રહેલા હોય. વધુ સંખ્યા, ઓછી સંખ્યા તો આપણે એનું આખું પણ છે. તો ભાઈ વધુ સંખ્યામાં એટલે કેટલા? તો સ્વસ્થ પુખ્ત મનુષ્યમાં, જોજો, સ્વસ્થ પુખ્ત મનુષ્યમાં રક્તકણ છે એ 5 થી 5.5 પ્રતિ ઘન મિલીમીટર. એને બીજી રીતે લખવું હોય તો mm-3 પ્રતિ ઘન મીમી, એટલે -3 એ તમે સમજી શકો છો. 5 થી 5.5 પ્રતિ ઘન મીમી, એટલે કે 1 ઘન મિલીમીટરમાં 50 લાખથી, કારણ કે મિલિયન એટલે 10 લાખ થાય, 1 મિલિયન એટલે 10 લાખ, 50 લાખથી 55 લાખ રક્તકણો રહેલા હોય 1 ઘન મિલીમીટર રુધિરમાં. 1 ઘન મિલીમીટર રુધિરમાં, જોજો, સમજવાનો અર્થ સમજો. 1 ઘન મિલીમીટર રુધિરમાં, 1 ઘન મીમી રુધિરમાં 50 લાખથી 55 લાખ રક્તકણ રહેલા હોય. જ્યારે શ્વેતકણ, જોજો, શ્વેતકણ કેટલા રહેલા હોય છે? 6000 થી 8000 પ્રતિ ઘન મીમી. જ્યાં પ્રતિ ઘન મીમી આવે ત્યાં તમે આમ લખી શકો છો.
આમ ન લખો, પ્રતિ ઘન મીમી ન લખો તો mm-3 લખી શકો છો. વિકલ્પ આવો બની શકે, ધ્યાન રાખો. કદાચ તમને પૂછી શકે વિકલ્પ નીટમાં કે ભાઈ સ્વસ્થ પુખ્ત મનુષ્યમાં શ્વેત કણોની સંખ્યા કેટલી, પછી આવી રીતના વિકલ્પ આપી શકે. એ કરી કે ભાઈ 5 થી 5.5 mm-3, બી 6000 થી 8000 mm-3, આવા વિકલ્પો આવી શકે. એટલે બે એટલે જ લખાવું, તમને ખ્યાલ રહે. પ્રતિ ઘન મીમી જોજો. સૌથી પહેલા યાદ રાખતા જજો સાથે સાથે. આગળ સૌથી પહેલા નામ, પછી પ્રમાણ લીધું, પછી આગળ સસ્તનોમાં રક્તકણ છે એ કોષ કેન્દ્ર વિહીન હોય. જોજો, સસ્તનોમાં રક્તકણ છે, સસ્તન સજીવો જે હોય એમાં રક્તકણ છે એ કોષ કેન્દ્ર વિહીન હોય, એટલે કે કોષ કેન્દ્ર નથી હોતું. જ્યારે શ્વેત કણ છે એમાં કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્ર યુક્ત છે. તફાવતના રૂપમાં ભણતા હોય એટલે તમને વધારે યાદ. ત્રાકણને આપણે પછી આના સંદર્ભમાં લઈશું, એમાં ઘણા જ મુદ્દા આવે. ફરી વાર, નામ, પ્રમાણમાં વધુ, પ્રમાણમાં ઓછા, સંખ્યા આપી દીધી છે. હમણાં હું તમને રિપોર્ટમાં બતાવવાનો છું. સસ્તનમાં રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય, જ્યારે કોષ કેન્દ્ર યુક્ત હોય. શ્વેત કણ છે એ કોષ કેન્દ્ર યુક્ત હોય. આગળ રક્તકણનું આયુષ્ય, રક્તકણનું આયુષ્ય 120 દિવસ, જ્યારે એના પ્રમાણમાં આનું આયુષ્ય અલ્પાયુષ્ય છે. અલ્પાયુ કેટલું આયુ? 3 થી 4 દિવસ. રક્તકણનું આયુષ્ય 120 દિવસ ન હોય. કોઈ પણ એક રક્તકણ છે 120 દિવસ એનું આયુષ્ય હોય, જ્યારે શ્વેત કણનું આયુષ્ય અલ્પાયુષ્ય છે. રક્તકણના પ્રમાણમાં 3 થી 4 દિવસ. આ 120 દિવસ જીવંત રહે, આ 3 થી 4 દિવસ જીવંત રહે. એવું છે કે કહી દઉં, દરરોજ 10 લાખ આજુબાજુ રક્તકણો નાશ પામે મનુષ્યમાં. તો આપણે થાય ઓહો, એટલા બધા રક્તકણો નાશ પામે તો શું થતું છે? તો કે ભાઈ એનાથી વધુ દરરોજ નિર્માણ પામે. આગળ આવી 120 દિવસનું આયુષ્ય અલ્પાયુષ્ય જોતા જઈશું. આગળ રક્તકણમાં આપણે અગાઉ જોઈ ગયા હતા એફી એટલે કે લોહ તત્વ યુક્ત જટિલ સંયુગ્મનું બીજું નામ છે જટિલ, એટલે અહીંયા જટિલ શબ્દ વાપરો. અગાઉ સંયુગ્મ જટિલ પ્રોટીન હિમોગ્લોબિન SB નો મતલબ થાય હિમોગ્લોબિન. યાદ રાખજો, SB એટલે હિમોગ્લોબિન આવેલ છે. આથી SB હોય છે, આથી તેનો રંગ અને નામ લાલ રક્તકણ, લાલ રુધિરકોષ. અને આના જ કારણે રુધિર છે એ લાલ રંગનું છે. જ્યારે આમાં SB નો અભાવ હોય છે, SB નો અભાવ હોય છે, આથી SB નો અભાવ હોય છે, આથી તે રંગવિહીન છે. SB નો અભાવ હોય છે, આથી તે રંગવિહીન છે. જોજો બરાબર, SB નો અભાવ હોય છે, આથી તે રંગવિહીન છે. અને આમાં SB રેલું હોય, હિમોગ્લોબિન, એટલે લાલ રંગનું છે. તો કેટલું હિમોગ્લોબિન રેલું હોય એની પણ આંકડો આપેલો છે. આપણે ટેક્સ્ટ બુકમાં આંકડો આપેલો છે કે 100 મિલીલીટર રુધિરમાં 12 થી 16 ગ્રામ SB હોય. 12 થી 16 ગ્રામ SB હોય. 100 મિલીલીટર રુધિર હોય એમાં 12 થી 16 ગ્રામ SB હોય. આમાં SB હોતો જ નથી, એટલે રંગવિહીન છે, એટલે જેને શ્વેત કણ કહ્યા છે. જોજો બરાબર. હવે અહીંયા હું એમ નથી, એટલે રક્તકણના મુદ્દા હું થોડાક અહીંયા પણ નોંધું છું. તો આગળ નોંધીએ અહીંયા કે ભાઈ રક્તકણનો જે આકાર છે, રક્તકણ દ્વિઅંતરગોળ હોય. કેવો આકાર ધરાવે છે? દ્વિઅંતરગોળ આકાર. યાદ રાખજો,
આકાર દ્વિઅંતરગોળ આકાર છે. પછી નિર્માણ ક્યાં પામે? નિર્માણ એનું નિર્માણ ક્યાં થાય? તો ભાઈ લાલ અસ્થિ મજ્જામાં. લાલ અસ્થિ મજ્જામાં એનું નિર્માણ થાય, ઉત્પત્તિ થાય. ઉત્પત્તિ, નિર્માણ એટલે કે ઉત્પત્તિ. લાલ અસ્થિ મજ્જામાં એની ઉત્પત્તિ થાય અને એનો નાશ બરોળમાં થાય. બરોળમાં એનો નાશ થાય. એટલે બરોળ એનું કબ્રસ્તાન છે. એનો નાશ છે એ બરોળમાં થાય. થોડાક મુદ્દા મેં અહીંયા લખ્યા છે, અહીંથી આ તમે ધ્યાનમાં લેજો. રક્તકણ દ્વિઅંતરગોળ છે, એનું નિર્માણ લાલ અસ્થિ મજ્જામાં થાય, એનો નાશ બરોળમાં થાય. બરોળ એટલે કે બરોળ એનું કબ્રસ્તાન છે. તમે કદાચ એમ પૂછે રક્તકણનું કબ્રસ્તાન સ્વપ્નમાં શબ્દ છે એટલા માટે મેં લખ્યો છે. તો બેના તફાવતના રૂપમાં જુઓ. રક્તકણનું નામ શું છે? ઇરિથ્રોસાઇટ RBC. શ્વેતકણનું નામ શું છે? લ્યુકોસાઇટ્સ WBC. રેડ બ્લડ કાઉન્ટ, વ્હાઇટ બ્લડ કાઉન્ટ. રુધિર કોષોમાં જે સંખ્યા હોય રુધિર કોષોની રુધિરમાં એમાં વધુ પ્રમાણમાં રક્તકણ રહેલા હોય. એટલા વધુ પ્રમાણમાં સ્વસ્થ પુખ્ત મનુષ્યમાં 5 થી 5.5 મિલિયન 50 લાખથી 55 લાખ પ્રતિ ઘન મીમી રુધિરમાં હોય. પછી સસ્તનોમાં રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય. આમાં કોષ કેન્દ્ર હોય. આનું પ્રમાણ ઓછું છે, 6000 થી 8000. ઓલું 50 લાખથી 55 લાખ, આ 6000 થી 8000. એટલે પ્રમાણ તમે સમજી શકો. આયુષ્ય વધુ છે, 120 દિવસનું આયુષ્ય છે. આમાં આનું આયુષ્ય અલ્પ આયુષ્ય છે, 3 થી 4 દિવસ. આમાં હિમોગ્લોબિન હોય એટલે રંગ લાલ છે. હિમોગ્લોબિનનો અભાવ છે એટલે રંગવિહીન છે. એટલું હિમોગ્લોબિન હોય સોપડી વાંચ્યો છે 100 મિલીલીટર રુધિરમાં 12 થી 16 ગ્રામ જેટલું હિમોગ્લોબિન હોય. 12 થી 16 ગ્રામ. પછી આ થોડાક અલગ પડતા મુદ્દા લખ્યા. ભાઈ રક્તકણનો આકાર દ્વિઅંતરગોળ છે, એનું નિર્માણ, એની ઉત્પત્તિ. નિર્માણ એટલે કે ઉત્પત્તિ. ઉત્પત્તિ જે છે એ લાલ અસ્થિ મજ્જામાં થાય અને નાશ છે એ બરોળમાં. નાશ છે એ બરોળમાં થાય. હવે હજી રક્તકણનો એક મુદ્દો અહીંયા હું લઉં છું. રક્તકણમાં અહીંયા આમ મુદ્દો એટલે લખું છું. બોર્ડના નાનું છે એના અભાવે આપણે હવે બધું રહે એટલે હું તો નથી. રક્તકણનું કાર્ય શું છે? તો ભાઈ રક્તકણ છે એ શરીરમાં શ્વસન વાયુઓ જેવા કે O2 અને CO2 ના વહનનું કાર્ય કરે છે, જેને શ્વસન રંજક તરીકેનું કાર્ય કહેવાય. શ્વસન રંજક તરીકેનું કાર્ય કરે છે. શ્વસન રંજક તરીકેનું કાર્ય કરે. શરીરમાં શ્વસન વાયુઓ જે છે O2 અને CO2, અગાઉના ધર્મ તમે ભણી ગયા, શ્વસન વાયુ O2 અને CO2 અને વહનનું કાર્ય કરે શ્વસન રંજક તરીકે. બહુ ડીપમાં જઈને તો રક્તકણમાં જાય હિમોગ્લોબિન છે ને SB, આ હિમોગ્લોબિન એને શોષે છે, એનું શોષણ કરે અને એના વહન માટે એ જવાબદાર છે મેન. એટલે રક્તકણનું કાર્ય અહીંયા આપ્યું છે. શ્વેતકણનું કાર્ય લખી. શ્વેતકણનું કાર્ય શું છે? તો શ્વેતકણ જે છે, શ્વેતકણ એ રોગો સામે રક્ષણ આપે છે. રોગો સામે રક્ષણ આપે છે. શ્વેતકણ છે રોગો સામે રક્ષણ આપે છે. એટલે આપણા શરીરના એ સૈનિકો છે. શ્વેતકણ છે આપણા શરીરના સૈનિકો છે. આ શ્વેતકણના 2 પ્રકાર છે, પેટા 2 પ્રકાર. પણ એના વિશે આપણે આતાઈને બાબતો જોઈ લીધા પછી ચર્ચા કરીશું. 2 પ્રકાર ક્યાં છે? કણિકામય અને કણિકા વિહીન. જે 2 પ્રકાર છે એના ઉપરની ચર્ચા પછી કરીશું. અત્યારે આપણે અહીંયા આ જોઈ લો બરાબર. તો ફરીવાર આ બાબતને જોઈ લો. નામ છે, પ્રમાણ છે, કોષ કેન્દ્ર વિહીન, કોષ કેન્દ્ર યુક્ત, આયુષ SB છે એટલે લાલ રંગ, અભાવ છે એટલે શ્વેતકણ કેટલું SB હોય 100 મિલીલીટરમાં 1. વધારાના મુદ્દા આકાર દ્વિઅંતરગોળ. સામાન્ય રીતે એક એલ્પેનલીબે ચોકલેટ આવે ને એનો આકાર દ્વિઅંતરગોળ કહેવાય. સાઈડમાં હું રક્તકણના આકારનું ચિત્ર પણ મૂકતો જાઉં છું, પણ આમ સમજવા માટે દ્વિઅંતરગોળ આકાર છે અને આ રીતે દોરવામાં આવે. આ રીતનો દોરવામાં આવે. દ્વિઅંતરગોળ આકાર હોય છે. નાશ એનો બરોળમાં થાય.
બરોબર, એનું કબ્રસ્તાન છે. બેના કાર્યો લખ્યા. રક્તકણ છે એ શ્વસન રંજક તરીકેનું કાર્ય કરે, એટલે કે શ્વસન વાયુના વિનિમયનું. જ્યારે શ્વેતકણ છે એ રોગો સામે રક્ષણ આપે છે. હવે આ બેના આધાર ઉપર હાલીએ તો ત્રાકકણ. તો ત્રાકકણનું પેલા નામ આવે. ત્રાકકણના ઘણા બધા નામ છે, જોજો. આ જગ્યાના આધારે લઉં છું. ત્રાકકણનું એક નામ છે રુધિર કણિકા. રુધિર કણિકાઓ. એક નામ રુધિર કણિકાઓ. બીજું નામ છે પ્લેટલેટ. પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સ. ત્રીજું નામ છે થ્રોમ્બોસાઇટ. એ લખ્યું છે થ્રોમ્બોસાઇટ. તો આ બધા નામ ખાસ યાદ રાખવા જરૂરી છે. રુધિર કણિકાઓ, પ્લેટલેટ્સ, થ્રોમ્બોસાઇટ. પછીનું નામ છે ખંડિત કોષો. આ ખંડિત કોષો શું કામ કહેવામાં આવે? ખંડિત કોષો અથવા કણિકાઓ. ખંડિત કોષો અથવા કણિકાઓ. જોજો કેટલા નામ છે, જોજો. રક્તકણના નામ ક્યાં છે, શ્વેતકણના નામ ક્યાં છે, ત્રાકકણના નામ ક્યાં છે? રુધિર કણિકાઓ, પ્લેટલેટ્સ, થ્રોમ્બોસાઇટ્સ, ખંડિત કોષો અથવા કણિકાઓ. આ એના નામ છે. આ એના નામ છે. આગળ એનું ઉત્પત્તિ છે એ લાલ અસ્થિ મજ્જામાં, લાલ અસ્થિ મજ્જાના વિશિષ્ટ કોષો દ્વારા ઉત્પન્ન થાય. વિશિષ્ટ કોષો દ્વારા લાલ અસ્થિ મજ્જામાં. આ પણ લાલ અસ્થિ મજ્જામાં જ ઉત્પન્ન. અહીં લાલ અસ્થિ મજ્જામાં, પણ અહીંયા લાલ અસ્થિ મજ્જાના વિશિષ્ટ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. લાલ અસ્થિ મજ્જાના વિશિષ્ટ કોષો દ્વારા ઉત્પન્ન થાય. વિશિષ્ટ કોષનું નામ આપ્યું છે મેગાકેરિયોસાઇટ્સ. વિશિષ્ટ કોષ જે છે એનું નામ છે મેગાકેરિયોસાઇટ્સ. મેગાકેરિયોસાઇટ્સ, જેને ગુજરાતીમાં મહાકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે. મહાકોષ કેન્દ્રીય કોષ. આના દ્વારા એ ઉત્પન્ન થયા. આ જે છે એ નાના નાના ખંડિત કોષો નિર્માણ કરે. મેગાકેરિયોસાઇટ છે એ નાના નાના ખંડિત કોષો ઉત્પન્ન કરે. ખંડિત કોષો નું નિર્માણ કરે છે. આને સામે લખું છું કે ખંડિત કોષોનું નિર્માણ કરે છે. ખંડિત કોષોનું નિર્માણ કરે છે. ખંડિત કોષોનું નિર્માણ કરે છે. આગળ આવીએ. એનું પ્રમાણ કેટલું છે? જો આનું પ્રમાણ 50 લાખથી 55 લાખ, 6,000 થી 8,000, તો આ 1.5 લાખ એટલે 1,50,000 થી 3,50,000 પ્રતિ ઘન મીમી ના પ્રમાણમાં રહેલા હોય. પ્રતિ ઘન મીમી ના પ્રમાણમાં રહેલા હોય. 1.5 લાખ થી 3.5 લાખ. રક્તકણથી ઓછા પ્રમાણમાં, એટલે વધુ સંખ્યામાં શબ્દ છે. આ ઓછા પ્રમાણમાં 1.5 લાખ થી 3 લાખ પ્રતિ ઘન મીમીના પ્રમાણમાં છે એ રહેલા હોય. અને એનું કાર્ય શું? તો રુધિર ગંઠાઈ જવાના કામ સાથે સંકળાયેલ છે. રુધિર ગંઠાઈ જવા ના કાર્યમાં, રુધિર ગંઠાઈ જવાના કાર્યમાં મહત્વનો ભાગ ભજવે છે. રુધિર ગંઠાઈ જવાના કાર્યમાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ ત્રાકકણમાં એનું નામ આવે, એની ઉત્પત્તિમાં બે મુદ્દા આવે. આ કોષ ખંડિત કોષો નિર્માણ કરી. ખંડિત કોષો એટલે આ ખંડિત કોષ એટલે તે ત્રાકકણ, રુધિર કણિકાઓ. અને એની સંખ્યા કેટલી? તો 1.5 લાખ થી 3.5 લાખ પ્રતિ ઘન મીમી રુધિરમાં એ રહેલા હોય. અને રુધિર ગંઠાઈ જવાના કાર્યમાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ 3 જે મહત્વના રુધિર કોષો છે આપણા શરીરમાં, સંગઠિત ઘટકો, ફોર્મેટ એલિમેન્ટ્સ જે છે 3, એના મેં 60 સ્વરૂપે તમને અહીં સમજૂતી આપી. થોડી જગ્યાનો જે પ્રશ્ન થયો ને આપણે આકાર, એનું નિર્માણ, નાશ અહીં લીધું, કાર્ય બેયને અહીંયા લીધા. તો ફરી વાર બહુ મહત્વનો મુદ્દો તમારી સમક્ષ છે. બહુ મહત્વનો મુદ્દો તમારી સમક્ષ છે. તો તમે એને બરાબર જોઈ લો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ અને તમે એને સારી રીતે જોઈ શકો, એનું દઢીકરણ કરી શકો છો. તો આ 3 કોષો, હજી આપણે એક બાબત શ્વેતકણના જે 2 પ્રકાર આપણે ભણવાના છે એ બાકી છે.
પણ આ 3 કોષો વિશે આપણે આપી માહિતી, જેનો તમે સારી રીતે તૈયાર કરો. હવે હું તમને કહેતો હતો કે એક હું તમને આવો રિપોર્ટ કરાવતા છે. ઘણી વખત આપણે અમુક પ્રકારના રોગ થાય તો ડૉક્ટર આપણે રિપોર્ટ કરવાનું કહેતા હોય છે. આ એક રિપોર્ટ હું તમારી સમક્ષ રજૂ કરું છું. તો તમે આમાં જોઈ શકશો કે રિપોર્ટ જે રુધિરનો રિપોર્ટ હોય એમાં અમુક આ બધા કણો હોય છે. આના કણો પેટા 2 પ્રકારમાં ઘણું બધું આવે. ત્યારે ફરીવાર હું તમને રિપોર્ટ બતાવીશ. પણ અત્યારે હું તમને 3 કણો RBC, WBC અને પ્લેટલેટ્સ એ 3 બતાવવા માંગુ છું. આ 3 કણો જે છે એ હું તમને અહીંયા બતાવીશ અને અંડરલાઈન કરીશ અને તમને બતાવીશ કે એનું પ્રમાણ છે એ હોય. તો તમે જોઈ શકશો, હું તમારી નજીક છે એ લાવું છું, તમને બતાતું હશે કે જો અહીંયા લખ્યું છે RBC આવડો. આ જે RBC છે એટલે રેડ બ્લડ કાઉન્ટ જેનું પ્રમાણ જે છે, રેડ બ્લડ કાઉન્ટ જેનું પ્રમાણ છે એ આ રિઝલ્ટ છે કે હાલમાં રહેલું છે 4.42. આ નોર્મલ હોવું જોઈએ. 4.6 થી 6.2. મેં તમને જે રિપોર્ટ બતાવ્યો છે એ એક બાળકનો રિપોર્ટ છે. એટલે અહીંયા જે આપણે લખી છે પુખ્ત મનુષ્યની વાત છે, જેનું પ્રમાણ આ છે 5.5 થી 5.5. તો આ RBC. પછી WBC 6000. આ રિઝલ્ટ છે, આ નોર્મલ હોવું જોઈએ. પછી પ્લેટલેટ કાઉન્ટ્સ એટલે ત્રાકકણ. આપણે કહીને આમાં જોઈએ પ્લેટલેટ કાઉન્ટ્સ 1,71,000. 1.5 થી આમાં 4 લખ્યું નોર્મલ. મેં કીધું એમ પુખ્ત મનુષ્યમાં એ હોય. આ હિમોગ્લોબિન, જે આ પહેલો રિપોર્ટ છે, આ પહેલો એટલા 4 બાબતો એ આપણે ભણ્યા એનું છે. હિમોગ્લોબિનનું પ્રમાણ છે મેલમાં એટલે કે પુરુષોમાં 13.5 થી 17 હોય. પુરુષોમાં 13.5 થી 17 હોય. 11.20 રિઝલ્ટ છે એટલે 13.5 એટલે પ્રમાણમાં ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં રિપોર્ટ બતાવવાનો પ્રયાસ કર્યો. જે આના પ્રકારો ભણવાના છે એ અહીંયા છે, એ આવશે ત્યારે ફરીવાર આપણે આને જોઈશું. અત્યારે આ જોયું. હવે મેં તમને જે રિપોર્ટ બતાવવાનો પ્રયત્ન કર્યો, તમારા ઘરે પણ આવો એકાદો રિપોર્ટ હશે જ મોટા ભાગના વિદ્યાર્થી ઘરે, તો તમે એને જોઈશું. ફરીવાર આ 60 છે એ બરાબર ધ્યાનથી જુઓ, સમજો એટલે તમને વધારે સારી રીતે સમજાશે. આગળ આપણે જોઈએ, તમે 60 ને બરાબર જોઈ લો, એનું રૂઢીકરણ કરી લો, એને 2 વાર 3 વાર વાંચી જાઓ, કારણ કે ખૂબ મહત્વનો 60 છે. એમાં આવતા અઘરા શબ્દો મેં પહેલાં એ લખી લીધા છે. એ રીતે તમે પણ એ શબ્દોને પહેલાં ફોકસ કરો, પછી આપણે એમાં આગળ હાલીએ. પહેલાં આ જોઈ લો, પછી આગળ હાલીએ. તો વિદ્યાર્થી મિત્રો, તાસ 2નું ગૃહ કાર્ય તમારી સમક્ષ ડિસ્પ્લે છે. આપણે જે બીજા તાસમાં જે ભણ્યા એના સંદર્ભમાં પ્રશ્નો આપ્યા છે, જે તમારે સારી રીતે કરવાના રહેશે. બોર્ડનો 60, જે બોર્ડમાં આપણે જગ્યાના અભાવે જુદું જુદું લખ્યું હતું, તમારે એ રક્તકણમાં આવતું એ બધું રક્તકણની સાથે, શ્વેતકણમાં આવતું એ બધું શ્વેતકણની સાથે એ રીતે સરસ રીતે અલગ અલગ પેનનો ઉપયોગ કરી અને લખવાનો રહેશે. તો આ કાર્ય તમે સારી રીતે કરો. અપેક્ષા છે આ તાસને હું અહીં વિરામ આપું છું. અસ્તુ.